કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 6 ના સેકન્ડ સેમેસ્ટરના યુનિટ 5 ફિફ્થ ઓફ ધ સિક્સ્થની એક્ટિવિટી 4 જોઈશું અને તેનું સોલ્યુશન કરીશું. એક્ટિવિટી 4A. Here are the photos of India's honorable presidents. પેજ નંબર 47 પર આ એક્ટિવિટી આપી છે. અહીં તમને આપણા ભારતના માનનીય રાષ્ટ્રપતિશ્રીઓના ફોટા આપેલા છે, જે વન બાય વન આપણે જોઈએ. ફર્સ્ટ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સેકન્ડ, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. થર્ડ, ડોક્ટર ઝાકીર હુસેન. ફોર્થ, શ્રી વરાહગીરી વેંકટગીરી, જેને વીવી ગીરી તરીકે પણ આપણે ઓળખીએ છીએ. ફિફ્થ, ફકરુદ્દીન અલી અહેમદ. સિક્સ્થ, શ્રી નીલમ સંજીવ રેડ્ડી. સેવન્થ, શ્રી જ્ઞાની જેલસિંઘ. એઇથ, શ્રી આર વેંકટરામન. નાઇન્થ, ડોક્ટર શંકર દયાલ શર્મા. 10th, શ્રી કે.આર. નારાયણા. 11th, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. 12th, શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ. 13th, ડોક્ટર પ્રણવ મુખર્જી. એન્ડ 14th, શ્રી રામનાથ કોવિંદ. Activity 4B. Now write down each president's name in order. Also write down the period. પેજ નંબર 51 પર આ એક્ટિવિટી આપી છે. અહીં આપણે 4 કોલમ્સ આપેલ છે, જેમાં ફર્સ્ટ છે નંબર, સેકન્ડ નેમ ઓફ ધ પ્રેસિડેન્ટ, થર્ડ ફ્રોમ ટુ, અહીં સમયગાળો આપણે લખવાનો છે, એન્ડ લાસ્ટ ઓર્ડર, તેમનો ક્રમ. નંબર 1, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, તેમનો ટાઈમ પીરિયડ જોઈએ તો ફ્રોમ 26th January 1950 to 13th May 1962. તેમનો ઓર્ડર શું થશે? ફર્સ્ટ પ્રેસિડેન્ટ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ was the first president of India. Number 2, who was the second president? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. તો નેમ ઓફ ધ પ્રેસિડેન્ટમાં આપણે તેમનું નામ લખી દઈએ. ટાઈમ પીરિયડ 13th May 1962 to 12th May 1967. ઓર્ડર થશે સેકન્ડ પ્રેસિડેન્ટ. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન was the second president of India. Number 3, who was the third president? ડોક્ટર ઝાકીર હુસેન. નેમ ઓફ ધ પ્રેસિડેન્ટમાં આપણે ડોક્ટર ઝાકીર હુસેન લખીશું. હિઝ ટાઈમ પીરિયડ 13th May 1967 to 3rd May 1969. ઓર્ડર થશે થર્ડ પ્રેસિડેન્ટ. ડોક્ટર ઝાકીર હુસેન was the third president of India. Number 4, શ્રી વરાહગીરી વેંકટગીરી. નેમ ઓફ ધ પ્રેસિડેન્ટમાં આપણે લખીશું શ્રી વરાહગીરી વેંકટગીરી. ટાઈમ પીરિયડમાં ફ્રોમ 24th August 1969 to 24th August 1974. તેમનો ઓર્ડર થશે ફોર્થ પ્રેસિડેન્ટ. શ્રી વરાહગીરી વેંકટગીરી was the fourth president of India. Number 5, ફકરુદ્દીન અલી અહેમદ. તો નેમ ઓફ ધ પ્રેસિડેન્ટમાં આપણે લખીશું ફકરુદ્દીન અલી અહેમદ. ટાઈમ પીરિયડ ફ્રોમ 24th August 1974 to 11th February 1977. તેમનો ઓર્ડર થશે ફિફ્થ પ્રેસિડેન્ટ. ફકરુદ્દીન અલી અહેમદ was the fifth president of India. Number 6, શ્રી નીલમ સંજીવ રેડ્ડી. નેમ ઓફ પ્રેસિડેન્ટમાં આપણે શ્રી નીલમ સંજીવ રેડ્ડી લખીશું. હિઝ ટાઈમ પીરિયડ ફ્રોમ 25th July 1977 to 24th July 1982. ઓર્ડર થશે સિક્સ્થ
president. Sri Neelam Sanjeev Reddy was the 6th president of India. Number 7, Sri Gyani Jail Singh. टाइम पीरियड में આપણે તેમનો ટાઈમ પીરિયડ લખીશું 25th July 1982 to 24th July 1987 અને ઓર્ડર તેમનો થશે 7th president. Sri Gyani Jail Singh was the 7th president of India. Number 8, Sri Venkatraman. Name of the president માં લખીશું Sri Venkatraman. Time 25th July 1987 to 24th July 1992. Order થશે તેમનો 8th president. Sri R. Venkatraman was the 8th president of India. Number 9, Dr. Shankar Dayal Sharma. From 25th July 1992 to 24th July 1997. Order થશે 9th president. Dr. Shankar Dayal Sharma was the 9th president of India. Number 10, Sri K.R. Narayana. Time 25th July 1997 to 24th July 2002. તેમનો ઓર્ડર થશે 10th president. Sri K.R. Narayana was the 10th president of India. Number 11, Dr. APJ Abdul Kalam. From 25th July 2002 to 24th July 2007. Order થશે 11th president. Dr. APJ Abdul Kalam was the 11th president of India. Number 12, Srimati Pratibha Devi Singh Patil. From 25th July 2007 to 24th July 2012. 12th president. Srimati Pratibha Devi Singh Patil was the 12th president of India. Number 13, Dr. Pranav Mukherjee. From 25th July 2012 to 24th July 2017. Order થશે 13th president. Dr. Pranav Mukherjee was the 13th president of India. Number 14, Sri Ramnath Kovind. From 25th July 2017. Order થશે 14th president. Sri Ramnath Kovind is the 14th president of India. Activity 4C. Correct the following sentences. Page number 51 પર આ એક્ટિવિટી આપી છે. અહીં જે સેન્ટેન્સીસ આપેલા છે તેમને આપણે કરેક્ટ કરવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ડોક્ટર ઝાકિર હુસેન was the 5th president of India. તો આપણે જોઈએ તો 5th president was ફખરુદ્દીન અલી અહેમદ. તો ડોક્ટર ઝાકિર હુસેનનો ઓર્ડર કયો થશે? થર્ડ. તો આપણે અહીં 5th ના સ્થાને થર્ડ લખીશું તો સેન્ટેન્સ કરેક્ટ થશે. તો સેન્ટેન્સ થશે Dr. Zakir Hussain was the 3rd president of India. Second sentence, Sri R. Venkatraman was the 11th president of India. તો આપણે 11th president જોઈએ તો 11th president was Dr. APJ Abdul Kalam. તો Sri R. Venkatraman નો ઓર્ડર જોઈએ તો R. Venkatraman 8 નંબર પર છે તો તેમનો ઓર્ડર થશે 8th. તો આપણે સેન્ટેન્સમાં 11th ના સ્થાને 8th લખીશું તો આપણું સેન્ટેન્સ કરેક્ટ થશે. શ્રી આર વેંકટરામન વોઝ ધ 8th president of India. Third, Dr. Rajendra Prasad was the 3rd president of India. તો નંબર 3 પર કોણ છે જોઈએ
તો નંબર 3 પર ડોક્ટર ઝાકિર હુસેન છે. ડોક્ટર ઝાકિર હુસેન વોઝ ધ થર્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો અહીંયા આપણને પ્રેસિડેન્ટ નેમ આપેલું છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ ધ ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. ફોર્થ, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ 10th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. નંબર 10 પર આપેલું છે શ્રી કે.આર. નારાયણા. તો એપીજે અબ્દુલ કલામ સરનું નામ આપણે ફાઇન્ડ કરીએ. હી વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો આપણે ત્યાં સેન્ટેન્સ લખીશું ડોક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ ધ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એન્ડ ફિફ્થ સેન્ટેન્સ, શ્રી કે.આર. નારાયણા વોઝ ધ 12th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો નંબર 12 પર શ્રીમતી પ્રતિભા દેવીસિંહ પાટીલ છે. તો કે.આર. નારાયણા જે છે 10th પ્રેસિડેન્ટ. તો આપણું સેન્ટેન્સ થશે શ્રી કે.આર. નારાયણા વોઝ ધ 10th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. અહીં દર્શાવતા વિના સિમ્બોલ પર ટચ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરશો. તેમજ બાજુમાં સ્ટાન્ડર્ડ 6th નું પ્લેલિસ્ટ આપ્યું છે, જ્યાંથી તમે અન્ય વિડીયો પણ જોઈ શકશો. થેન્ક યુ.